હવારમાં કચરો કાઢી નાખ્યો, પણ ટાઢા પાણીમાં મારે હાથ બોળવાના હતા. કપડાં ધોવાના હોય ને, બીજું તો શું હોય. અને આ ફ્રીજમાં જેવા તેવા હાથ અડે, પછી ડાઘા પડ્યા કરે. 11 વાગ્યા પછી મારે જીનુને તૈયાર કરી જ દેવાની. વળી પછી કે મમ્મી મારે વાળ છૂટા રાખવા થા, બોલો લ્યો. મેં કીધું ઘરે હોય ને તો ઈ રાખજે, નિશાળે ન રખાય, આડા આવ્યા કરે. પછી જો એક નાગરવેલનું પાંદડું આપ્યું, ઉધરો આવે છે ને તો આ ખાવાનું ચાલુ રાખ. બપોરે તો બધા હુઈ જાય ને પછી મારે કચરા પોતા કરવાની મજા આવે. બપોરે એકદમ શાંતિ. ઘરનું બધું કામ પતાવી બેઠા બેઠા બદામ ખાધી. અહીંયા ક્યાં બદામ લેવા જાવી, દેવ લાવ્યો તો. એટલી વારમાં મહેમાન આવી ગયા. જેસ્મીન કે અમે કઈ સોડા પીવા નથી આવ્યા, અમારા લગ્નની કંકોત્રી દેવા આવ્યા, પણ સોડા તો પીવી પડે ને. અને હાજ પડતા મેં ભડકો કર્યો. રોટલા ભાખરી ચૂલા ઉપર કરવાનું હતું. રોટલો કર્યો, તાવડીમાં નાખ્યો, પછી ભાખરીનો લોટ બાંધ્યો અને સાંદને જોતા ખાવાનું બનાવ્યું. આજ કમેન્ટમાં કહેજો તમને શું ગમે, સાંદ ગમે કે સૂરજ ગમે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.